હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો સાંજના નાસ્તા માટે આટલો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો મળી જાય તો ખાવાની મજા જ આવી જાય। અને એમાં પણ વરસાદની સિઝન હવે ચાલુ થઈ રહી છે તો ઘરમાં અવારનવાર ભજીયા અને વડા એવું બધું બનતું હોય છે। પરંતુ આજની આ રેસિપી આજે આપણે બચેલા ભાતમાંથી બનાવીશું। તો બપોરના વધેલા ભાત લીધા છે, તેની સાથે થોડો એવો રવો, થોડો એવો ચણાનો લોટ અને અહીંયા પર એક લીલું મરચું, એક આદુનો ટુકડો, તેની સાથે આગળ આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો ચોખાનો લોટ। તો બસ આટલી સામગ્રીમાંથી ટેસ્ટી એવા આપણે વડા કે પછી આને મિની પકોડી પણ કહી શકાય। તો આના માટે મિક્સી જારમાં જે ભાત બચેલા છે તેનો ઉપયોગ કરવાનો। અહીંયા પર મારે બપોરના બચેલા ભાત હતા તો હું સાંજે આ નાસ્તો બનાવી રહી છું। અગાઉ જણાવેલી બધી વસ્તુ એડ કરી તેની અંદર એકદમ ખાટી છાશ ઉમેરી એકદમ ફાઇન એવું બેટર બનાવવાનું છે। અહીંયા પર તમે જુઓ તો બેટર એકદમ સ્મૂધ છે। હવે જેટલી જરૂરિયાત હોય તેટલું બેટર આપણે અલગથી કાઢીશું। અને અહીંયા પર મને થોડું બેટર પાતળું લાગ્યું તો આની અંદર મેં ફરીવાર થોડો એવો રવો એડ કર્યો છે। અગાઉ જે આપણે રવો એડ કર્યો હતો તે મિક્સરમાં પીસી લીધો હતો। આ વખતે આપણે એમ જ રવો એડ કરીશું, તેની સાથે થોડો ચોખાનો લોટ। તો આપણી જે પકોડી છે તે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે, એકદમ ક્રન્ચી, લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે। ઘણીવાર એવું થાય કે આપણે જ્યારે તળીએ ત્યારે ક્રિસ્પી હોય પરંતુ ત્યારબાદ પોચી પડી જાય, તો ચોખાનો લોટ એડ કરવાથી તે જે ક્રિસ્પીનેસ છે તે લાંબા સમય સુધી રહેશે। તો હવે આ પકોડીને એકદમ ટેસ્ટી બનાવવા માટે ઝીણું સમારેલું મરચું, ઝીણી સમારેલી ડુંગળી, તેની સાથે ઝીણા સમારેલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું। તેની સાથે અહીંયા પર આપણે તેલ એડ કરીશું જેથી કરી અને બેટર એકદમ સરસ બને અને બન્યા પછી પણ એકદમ અંદરથી સોફ્ટ રહે। ખટાશ માટે અહીંયા પર હું લીંબુ એડ કરું છું, જો તમારે ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય। અહીંયા પર એક ક્લિપ મારાથી મિસ થઈ ગઈ છે, જેની અંદર આ બેટરની અંદર મેં ઈનો ફ્રૂટ સોલ્ટ મિક્સ કર્યો છે અને ત્યારબાદ આપણે આને તેલની અંદર તળી લઈશું। જો તમારે થોડી એવી ફૂલાવી ના હોય અને એકદમ જે આપણે દાળ વડા ખાઈ તે રીતના જો વડા બનાવવા હોય તો ઈનો એડ નહીં કરવાનો, એમ જ સરસ રીતે આપણી પકોડી બનીને તૈયાર થઈ જશે। પરંતુ મારે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવું ફૂલેલા પકોડી બનાવવાની હતી એટલે મેં આમાં ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કર્યો છે। હવે તેલના ટેમ્પરેચરની વાત કરું તો એકદમ મીડિયમ ટેમ્પરેચર હોવું જોઈએ। એકદમ ગરમ હશે તો આપણી જે પકોડી છે તે તેલમાં એકદમથી ફેલાઈ જશે અને જો ઓછું ટેમ્પરેચર હશે તો તેની અંદર તેલ ચડી જશે। તો આ રીતે એક વખતમાં જેટલી થાય એટલી પકોડી તળી લેવાની છે। એકવાર પકોડી તળાઈ ગયા બાદ હાઈ ગેસની ફ્લેમ કરીશું, એકદમ તેલને ઉકાળીશું અને ફરીવાર આને તળીશું। તો આપણે ડબલ વાર આને ફ્રાય કરવાની છે જેથી કરી ઉપરની સાઈડ એકદમ ક્રિસ્પી એવું કોટિંગ આવી જાય અને ખાવામાં એકદમ મજા જ પડી જાય। તો શું તમે ક્યારેય વધેલા ભાતમાંથી આવી પકોડી ટ્રાય કરી છે કે નહીં એ મને કોમેન્ટમાં કહેજો। અને તમારા સિટીમાં વરસાદ શરૂ થયો કે નહીં એ પણ મને જણાવજો। અને તમે આ વિડીયો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો, મને ખૂબ જ ગમશે। તો આ રીતે મેં પકોડીના 2 બેચ બનાવ્યા હતા અને હવે ગરમ તેલની અંદર ફરીવાર બંને બેચને એકદમ સારી રીતે તળી લીધા છે। તો સાંજના નાસ્તામાં કશુંક અલગ ખાવાની ઈચ્છા થાય તો આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। લગભગ બધાના ઘરમાં ઘણીવાર ભાત વધી જ જતા હોય છે, તો વઘારેલા ભાત બનાવવાના બદલે આવી ક્રિસ્પી પકોડી ગ્રીન ચટણી કે પછી કેચઅપની સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે। રેસિપી આટલી વર્સેટાઇલ છે કે તમે પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમથી પરફેક્ટ બનશે। બાળકોને નાસ્તામાં પણ આપી શકાય અથવા તો સવારના કે સાંજના નાસ્તામાં ચા સાથે તો બેસ્ટ ઓપ્શન છે। તો થેન્ક યુ।